ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી જ ભાજપ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ગઈ હતી। હવે ચૂંટણીના પડઘમ શાંત થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ નવસારીના ઉમેદવાર CR પાટીલ ઉમેદવારી નોંધાવવા પહેલા રોડ શો કરશે। આ પહેલા પોતાના ઘરે CR પાટીલે પોતાની માના આશીર્વાદ લીધા હતા। સુરત લોકસભા પર મુકેશ દલાલ દ્વારા ઉમેદવારી નોંધાવી બાકી બચેલા વિકાસના કામો માટેની બાંહેધરી આપી હતી। જોકે નવસારીના સિટિંગ સાંસદ CR પાટીલ દ્વારા ગુજરાતની તમામ બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતની આશા વ્યક્ત કરવામાં આવી હતી। નવસારી રોડ શો કરવા પહેલા સાંસદે પોતાના પરિવારને મળી શુભકામના મેળવી હતી। બાદમાં CR પાટીલ નવસારી મધ્યસ્થ કાર્યાલય જઈ રોડ શો કરવા રવાના થયા હતા। કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે। 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ગઈકાલે રામનવમીની રજા બાદ આજે ગુરુવારે રાજ્યની બાકી રહેલી બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે। આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ફોર્મ ભર્યું હતું તેમજ કોંગ્રેસમાં પાટણના ચંદનજી ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ધાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, જૂનાગઢથી હીરાભાઈ જોતવા, આણંદથી અમિત ચાવડાએ ફોર્મ ભર્યું હતું તો CR પાટીલ આજે ફોર્મ ભરવાના હતા પણ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા જેથી હવે કાલે ફોર્મ ભરશે। નવસારીમાં CR પાટીલની રેલી યોજાઈ હતી જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી તેમજ ગીતા રબારીએ ગીત લલકાર્યા હતા।